ઉડી ઉડી મારી ઉડી પતંગ, હે આકાશે ઉડવા લાગી પતંગ, હે અમદાવાદથી આઈ પતંગ, એ લાલ પીળા રંગની આઈ પતંગ, એ છોકરા પકડવા દોડ્યા પતંગ, ઉડી ઉડી મારી ઉડી પતંગ, હે આકાશે ચગવા લાગી પતંગ. ખુશુબેન, ઉત્તરાયણ છે, તમે ચાહકો સાથે પતંગ ઉડાવો છો, શું Yes. કહેશો આજના દિવસે? કેવી ખુશી છે, કેવો માહોલ છે? આજના દિવસે પહેલાં તો એટલું જ કહીશ કે બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ, અને પતંગ ચગાવીએ છીએ, મજા આવે છે. અત્યારે તો રિલેટિવ્સના ઘરે આવ્યા છીએ, અમારા દીપકભાઈના આંગણે આવ્યા છીએ પતંગ ચગાવવા માટે. બહુ મજા આવે છે, પણ થોડો પવન થોડો હેરાન કરે છે બસ. આમ તો તમને લોકોને ટાઈમ મળતો નથી, પણ આવા સમય મળે છે ત્યારે લોકો વચ્ચે જવાની કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે. આમ તો ટાઈમ નથી મળતો, બટ ઉત્તરાયણ તો મારો ફેવરેટ છે, એટલે ટાઈમ ના મળે તો બી કાઢવો જ પડે ઉત્તરાયણ માટે. ખુશુબેન, તમારા અંદાજમાં કંઈ કહેવું હોય તો ગીત કોઈ એવું ખાસ? હા, એક ગીત છે જે મને બહુ ગમે છે. ઉડી ઉડી મારી ઉડી પતંગ, હે આકાશે ઉડવા લાગી પતંગ, હે અમદાવાદથી આઈ પતંગ, એ લાલ પીળા રંગની આઈ પતંગ, એ છોકરા પકડવા દોડ્યા પતંગ, ઉડી ઉડી મારી ઉડી પતંગ, હે આકાશે ચગવા લાગી પતંગ. બીજું કંઈ ખાસ કહેશો આજ? બસ એટલું જ કહેવા માંગીશ કે ઉત્તરાયણ છે, તહેવાર છે, પણ થોડું લોકોનું પણ, તમે પોતાનું પણ ધ્યાન રાખજો, તમારા બાળકોનું ધ્યાન રાખજો, પક્ષીઓનું પણ ધ્યાન રાખજો. ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળજો, અને તમારી સેફટી રાખજો. નાના નાના છોકરાઓ જે રોડ ઉપર પતંગ પકડવા દોડે છે, તો એ લોકોનું પણ આપણે ધ્યાન રાખીશું. અને જે લોકો ટુ વ્હીલર ઉપર જાય છે, એ લોકોને પણ વિનંતી કરીશ કે હેલ્મેટ પહેરજો, ગળામાં મફલર બાંધજો, દુપટ્ટો બાંધજો, જેથી કરીને તમારું ધ્યાન આપણું ધ્યાન આપણે પોતાને જ રાખવાનું છે. તહેવાર તો દર વર્ષે આવતા રહેશે, જીવન આપણને એક જ વાર મળે છે, એટલે બસ પોતાનું ધ્યાન રાખજો.